નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં 18 જ્યારે મોરબીના ટંકારામાં 14 ઇંચ વરસાદ। હવાના હળવા દબાણને લીધે રાજ્યમાં હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી। ગિરિમથક સાપુતારાનું સૌંદર્ય સોળે કળાએ ખીલતા સહેલાણીઓ ખુશખુશાલ। આતંકવાદ અને દેશની સરહદ પરની હાલની સ્થિતિ અંગે સૌને વાકેફ કરવા કેન્દ્ર સરકારે યોજી સર્વપક્ષીય બેઠક। ગૃહમંત્રી રાજનાથસિંહ અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ચીન સાથેના વિવાદ અને કાશ્મીર સ્થિતિથી સૌને કર્યા માહિતગાર। અનંતનાગમાં અમરનાથ યાત્રિકોની બસ પર થયેલા ત્રાસવાદી હુમલાના પગલે જમ્મુ કાશ્મીર પોલીસે વિશેષ તપાસ ટુકડી એસઆઈટીની રચનાનો કર્યો નિર્ણય। દક્ષિણ કાશ્મીરના ડીઆઈજી એસપી પાની કરશે ટીમનું નેતૃત્વ। ગુજરાતના સર્વાંગી વિકાસની જીવાદોરી સમાન નર્મદા બંધને સંપૂર્ણ ભરવાની મંજૂરી મળતા નર્મદા મૈયાના પૂજન સાથે રથયાત્રાનું આયોજન। નમામિ દેવી નર્મદેના નાદ સાથે ઠેર ઠેર લાભાર્થીઓ કરશે પૂજન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં 12મી ઓગસ્ટે યોજાશે મુખ્ય કાર્યક્રમ। બીજા રાઉન્ડમાં રાજ્યભરમાં મેઘરાજાએ ભારે મહેર કરી છે। દક્ષિણ ગુજરાતના ડાંગને ધમરોળ્યા બાદ હવે સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 32 જિલ્લાના 218 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। સુરેન્દ્રનગરના ચોટીલા અને મોરબીના ટંકારા તેમજ રાજકોટમાં બારે મેઘખાંખા જેવી સ્થિતિ છે। સુરેન્દ્રનગરના ચોટીલામાં સૌથી વધુ 18 ઇંચ વરસાદ નોંધાયો છે અને જિલ્લાનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો છે। મોરબીના ટંકારા અને રાજકોટ શહેરમાં 14 ઇંચ વરસાદ થયો છે। આ તરફ વલસાડના કપરાડામાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજકોટના પડધરી, સુરેન્દ્રનગરના મોડી અને ખેડા જિલ્લાના કપડવંજમાં 6 ઇંચ વરસાદ નોંધાયો તો વાંકાનેર, જામનગર, દાંતા, ડીસા, ખંભાળિયા, કોડીનાર, સૂત્રાપાડા, પોશીના અને કલોલમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે। અમીરગઢ, દાંતીવાડા, બાલાસિનોરમાં 4 ઇંચ તો ધરમપુર, વિજયનગર અને ખેડબ્રહ્મામાં 3 ઇંચ વરસાદ થયો છે। સિદ્ધપુર, ધાનેરા અને અંજારમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો તો નર્મદા જિલ્લાના ગરુડેશ્વરમાં 2 ઇંચ વરસાદ થયો છે। રાજ્યમાં મેઘમહેર થઈ રહી છે। ટંકારામાં ચોમાસાની પ્રથમ ઇનિંગમાં કુદરતી તબાહી સર્જ્યા બાદ જનજીવન સામાન્ય થઈ યથાવત બને તે પહેલા જ ચોમાસાની બીજી ઇનિંગમાં મેઘરાજાએ ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને શુક્રવારે બપોરથી શરૂ થયેલા વરસાદથી ટંકારામાં ફરી પૂરની સ્થિતિ સર્જાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે। માત્ર 5.5 કલાકમાં જ ટંકારામાં 14 ઇંચ વરસાદ વરસ્યો હતો અને મેઘરાજાનું તાંડવ યથાવત છે। ટંકારામાં વરસી રહેલા અવિરત વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા 50 મકાનોમાં આશરે 80 લોકોને ટંકારાના પ્રભુચરણદાસજીના આશ્રમમાં ખસેડવામાં આવ્યા છે તો આશરે 1400 લોકોનું સ્થળાંતર કરાયું છે। આ ઉપરાંત વરસાદી પાણીની આવકથી ડેનીબે ડેમના 10 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। ટંકારામાં વરસતા વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો તંત્ર ખડેપગે રહી બચાવ કામગીરીમાં જોતરાયું છે। મોરબી જિલ્લા કલેક્ટર આઈ.કે. પટેલ સતત ટંકારાની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે। આ ઉપરાંત ટંકારામાં એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમને ખડેપગે રાખવામાં આવી છે। હરબડિયાટી, મીતાણા, હરિપર, ભૂત કોટડા, ટંકારા, દેવાપર, જબલપર સહિતના નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે। નુકસાનની કોઈ શક્યતા નથી। બીજું, ડેમી બે ડેમ જેના 16 દરવાજા 10 ફૂટ ખોલવામાં આવ્યા છે અને તેના નીચાણ વિસ્તારમાં આવતા 3 ગામોના લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવે છે। અમારા બધા યુવાનોની ટીમ અહીંયા કામ કરી રહી છે સાહેબ। કોઈને કાંઈ તકલીફ હોય તો એની મદદ કરે છે। તો અમારે તંત્રને એટલું જ કહેવું છે કે અત્યારે અહીંયા કોઈ એવી કીટ આપે કે જે ખાવા પીવાનું અને એવું પૂરું પડી રહે અને જેનાથી માણસોને કોઈ જાનહાનિ ન થાય। અમે અહીંયા આવીને મામલતદાર સાહેબને સંપર્ક કરેલો ત્યારે અમને એમ કીધેલું કે તાલુકા પંચાયતની કચેરીમાં માણસો સલવાયેલા છે તો અમે ત્યાં ગયેલા તો ત્યાં 3 લેડીઝ, એક બાળક અને એક ભાઈ હતા। એમને બચાવવા અમે ગયેલા પણ ત્યાં અમારી અહીંની તંત્રની સાથે ટીમ હતી એમને બાળકોને બચાવી લીધા અને એ લોકોને અત્યારે અહીંયા આશ્રમ ખાતે ઉતારો આપેલો છે।
મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું છે ત્યારે ડાંગ જિલ્લાના સાપુતારામાં 7 ઇંચ વરસાદ નોંધાયો અને જિલ્લામાં હજુ અવિરત મેઘમહેર યથાવત છે. ડાંગની મુખ્ય 4 નદી ગીરા, અંબિકા, ખાપરી અને પૂર્ણા 2 કાંઠે વહી રહી છે. જિલ્લાના તમામ નદી નાળા, તળાવ, ડેમમાં પાણીની આવક વધી છે. ગિરિમથક સાપુતારામાં થયેલા મુશળધાર વરસાદને કારણે અંબિકા નદીમાં જળસ્તર વધ્યા છે. ગઈકાલે સવારે 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. છેલ્લા 36 કલાકમાં સાપુતારામાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે તો આહવામાં 3 ઇંચ, વઘઈમાં 3.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આતંકવાદ અને સરહદ પરની તાજી સ્થિતિ અંગે સૌને અવગત કરાવવા માટે કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, વિપક્ષી પાર્ટીઓ સહિત તમામ દળોના નેતાઓને ચીન સાથે ચાલી રહેલા તણાવ અને કાશ્મીરની પરિસ્થિતિ અંગે જાણકારી આપી હતી. આ સિવાય બંને વરિષ્ઠ મંત્રીઓએ સરકારે કરેલી કાર્યવાહીનો સમગ્ર વિવરણ પણ વિપક્ષ સમક્ષ રજૂ કર્યો હતો. બીજી તરફ સર્વપક્ષીય બેઠક પહેલા સરકારના મંત્રીઓની ગૃહમંત્રી રાજનાથસિંહના નિવાસસ્થાને એક બેઠક યોજાઈ હતી. રાજનાથસિંહની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં નાણામંત્રી અરુણ જેટલી અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પણ સામેલ થયા હતા. બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વિદેશ સચિવે પણ ભાગ લીધો હતો. દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. આસામ, અરુણાચલ પ્રદેશ અને મણિપુરમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરના કારણે 80 લોકોનો ભોગ લેવાઈ ચૂક્યો છે. માત્ર આસામમાં જ મૃત્યુઆંક 45 પહોંચ્યો છે. પૂર્વોત્તરની 14 નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જોકે કેટલાક સ્થળે વરસાદી પાણી ઓસરવા પણ લાગ્યા છે. કેન્દ્રીય રાજ્યમંત્રી કિરણ રિજિજુએ આસામના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે આસામ સરકારને આશ્વાસન આપ્યું છે કે કેન્દ્ર તરફથી હરસંભવ તમામ સહાય પૂરી પાડવામાં આવશે. આ સિવાય રિજિજુ અરુણાચલ પ્રદેશના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી. અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે 8 મકાનો ભૂસ્ખલનના ચપેટમાં આવી જતા 14 લોકોના મોત નીપજ્યા હતા. પૂર અસરગ્રસ્ત લોકોની મદદ માટે એનડીઆરએફ સહિતની ટીમ સતત કાર્યરત છે. ઉત્તર પ્રદેશમાં પણ અનેક નદીની જળસપાટી વધી રહી છે. વારાણસીમાં ગંગાના જળસ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઉત્તરાખંડમાં પણ અનેક શહેરોમાં ભારે વરસાદ પછી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. કેટલાક સ્થળોએ ભૂસ્ખલનને કારણે અનેક જગ્યાએ માર્ગો બંધ થયા છે. જમ્મુ કાશ્મીરમાં પણ ભારે વરસાદ થતાં ભેખડો ધસી પડવાના સમાચાર મળી રહ્યા છે. અનંતનાગમાં અમરનાથ યાત્રિકોની બસ પર થયેલા આતંકવાદી હુમલા મામલે જમ્મુ કાશ્મીર પોલીસે વિશેષ તપાસ ટીમની રચના કરી છે. એસઆઈટીનું નેતૃત્વ દક્ષિણ કાશ્મીરના ડીઆઈજી એસપી પાની કરશે. આ ટીમમાં અનંતનાગના એસએસપી અલ્તાફ અહેમદ ખાન પણ હશે. મહત્વનું છે કે ત્રાસવાદીઓના આ હુમલામાં 7 અમરનાથ યાત્રિકોના મોત નીપજ્યા હતા, જ્યારે 19 લોકો ઘવાયા હતા. દરમિયાન શુક્રવારે 4000 શ્રદ્ધાળુ કોઈ પણ ભય વિના બાબા બર્ફાનીના દર્શને નીકળ્યા હતા. આતંકી હુમલા બાદ દર્શનાર્થીઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે. અરવલ્લી જિલ્લામાં અમરનાથ હુમલાનો ભોગ બનેલા શ્રદ્ધાળુઓ માટે મુસ્લિમ સમાજના બિરાદરોએ નમાઝ પઢી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ધનસુરા તાલુકાના વડા ગામે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકઠા થયા હતા અને આતંકવાદની નિંદા કરતા પાકિસ્તાન સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. મુસ્લિમ બિરાદરોએ નમાઝ પઢી મૃતકોની આત્માની શાંતિ માટે દુઆ કરી હતી તો સાથે જ તેમના પરિજનોને ખુદા હિંમત આપે તેવી પ્રાર્થના પણ કરી હતી. મુસ્લિમ બિરાદરોએ આતંકવાદ સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ પણ કરી છે. હુમલો થયો છે એને અમે કન્ડમ કરીએ છીએ અને એ લોકોને અમે શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. અમારી મસ્જિદમાં બી એમના માટે દુઆ કરવામાં આવી છે. જે બી આ કૃત્ય કર્યું છે બહુ જ ખરાબ કૃત્ય છે અને એ લોકોને અમે કન્ડમ કરીએ છીએ અને ફરી આ વખત ના થવું જોઈએ એવું અમે અપેક્ષા રાખીએ છીએ. જે આતંકવાદી હુમલો કાશ્મીરના આજુબાજુમાં થયો છે એને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને ખરેખર એમને જન્નતની જગા મળે એવી અમે દુઆ અને અપેક્ષા રાખીએ છીએ. આયકર વિભાગે 5,56,000 એવા લોકોની માહિતી મેળવી છે જેમની નોટબંધી બાદની જમા રકમ અને હવેના આર્થિક વ્યવહારો વચ્ચે તફાવત આવ્યો છે. નાણાં મંત્રાલયે કહ્યું છે કે આ સિવાય એવા 1 લાખ અન્ય લોકોની પણ માહિતી મેળવાઈ છે જેમણે ઓપરેશન ક્લીન મનીના પહેલા તબક્કા દરમિયાન પોતાના તમામ બેંક એકાઉન્ટની માહિતી નથી આપી. નાણાં મંત્રાલયે આ તમામ લોકોને ઓનલાઈન જવાબ આપવા આદેશ કર્યો છે.
મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં સૌર ઉર્જાનો મહત્તમ વિનિયોગ કરીને ગૃહ વપરાશની વીજળી ઉત્પન્ન કરવા રેસિડેન્શિયલ સોલર રૂફટોપ માટે 50 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવાની જાહેરાત કરી છે. વડોદરામાં મુખ્યમંત્રીશ્રીએ રેસિડેન્શિયલ સોલર રૂફટોપ યોજનાના લાભાર્થીઓને સહાય તેમજ બેટરી સંચાલિત ટુ વ્હીલરનું યુવા વિદ્યાર્થીઓને વિતરણ કર્યું હતું. ગુજરાત સરકાર ક્લાઇમેટ ચેન્જ વિભાગ અને ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે આ સમારોહ યોજાયો હતો. સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ સૌર ઉર્જાનો વ્યાપ વધુ વિસ્તારવા હવે વધુ 15 કરોડ સાથે કુલ 50 કરોડ રૂપિયા સોલર રૂફટોપ માટે ફાળવીને 35 થી 40 હજાર ઘરોને આ યોજનામાં આવરી લેવાની નેમ વ્યક્ત કરી છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સોલર રૂફટોપ સિસ્ટમ માટે સૌથી વધુ અરજીઓ કરનારા વડોદરાવાસીઓને બિરદાવ્યા હતા. શું કરીને દુનિયાના પર્યાવરણને જાળવીએ આ એમની ચિંતાના કારણે સમગ્ર દેશભરમાં એક લક્ષ્યાંક નક્કી થયો છે કે 2022 સુધીમાં 1 લાખ મેગાવોટ એ ગ્રીન એનર્જીથી ઉત્પન્ન થયેલો હોય, જેમાં સૌર ઉર્જાઓ હોય, પવન ઉર્જાઓ હોય, બાયો પ્લાન્ટ હોય. રાજ્યમાં ચાલતી 5300 જેટલી ગ્રાન્ટેબલ શાળાના શિક્ષકો અને કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ મળશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની નેતૃત્વવાળી સરકારે શિક્ષકો અને કર્મચારીઓની રજૂઆતોને ધ્યાને રાખી આ નિર્ણય લીધો છે. ત્યારે હવે 7મા પગાર પંચનો લાભ 70,000 જેટલા ગ્રાન્ટેબલ સંસ્થાના કર્મચારીઓને મળશે અને 7મા પગાર પંચના આ લાભની રકમ 5 હપ્તાઓમાં ચૂકવી આપવામાં આવશે, તેમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું. 7મા પગાર પંચ પ્રમાણે આપવાનો મુખ્યમંત્રીશ્રીએ અને સરકારે નિર્ણય કર્યો છે. ગુજરાતના વિકાસની જીવાદોરી સમાન નર્મદા નદી પર બાંધવામાં આવેલા સરદાર સરોવર ડેમને સંપૂર્ણ ભરવાની મંજૂરી મળી જતા સરકાર દ્વારા નર્મદા મૈયાની રથયાત્રાની શરૂઆત થશે, તેમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું. આ યોજનાના લાભથી પાણી મળ્યા હોય તેવા 75 થી 80 જેટલા વિસ્તારોમાં આ રથયાત્રા ફરશે અને આગામી 8, 9 અને 10ના રોજ મુખ્ય કેનાલના મહત્વના સ્થળોએ નર્મદા રથનું પૂજન, લેઝર શો. જે પાણી ભરવાની શરૂઆત થઈ ચૂકી છે એ દરમિયાન વરસાદ પણ થઈ ચૂક્યો છે, વધુ પાણી પણ નર્મદા નદીમાં આવી રહ્યું છે, એટલે દરવાજા બંધ કરવાની પૂજન સાથેની નર્મદા મૈયાના પૂજન સાથેની આખા ગુજરાતની દાયકાઓ જૂની જે આપણી ઈચ્છા હતી એ મોદી સાહેબના વરદ હસ્તે પૂર્ણ થશે. એટલે નર્મદાના 30 ગેટ બંધ કરી પૂર્ણ કક્ષાએ નર્મદા બંધ ભરવાની શરૂઆત પણ 12 તારીખના કાર્યક્રમમાં જ્યારે લાખો લોકો ઉપસ્થિત રહેવાના છે ત્યાં કરવામાં આવશે. આ રથયાત્રા દરમિયાન લેઝર શો, સંગીતમય ડાયરાના કાર્યક્રમ સહિત વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. લાભાર્થી વિસ્તારોના લોકો અને સાધુ સંતો મોટી સંખ્યામાં ઉત્સવમાં ભાગ લેશે. મુખ્ય કાર્યક્રમ 12મી ઓગસ્ટના રોજ યોજાશે અને તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે, તેમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું. વડોદરામાં ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ ખાતે કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરની ઉપસ્થિતિમાં જીએસટી સંવાદનું આયોજન કરાયું હતું, જેમાં શહેરના નાના મોટા વેપારીઓ તેમજ વિવિધ વેપારી સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. એક દેશ એક કર માટે દેશમાં જીએસટી લાગુ થયા બાદ લોકોમાં ઘણી ગૂંચવણ અને સવાલો છે, તેને લઈ સરકાર તરફથી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર સહિત જીએસટી સાથે સંકળાયેલી અન્ય વિવિધ સરકારી તેમજ अर्ध सरकारी एजेंसियों अधिकारियों जोड़ाया था. शायद ट्राई करना पड़ता है, यह दिक्कत सामने आई, दुरुस्त होगी. तो आप भरोसा रखिए, मोदी जी की सरकार है, जनता की सरकार है, देश की आवाज है. जीएसटी दुनिया में दबदबा भारत का निर्माण कर रही है. एक नई सिस्टम आ रही है. इस नए सिस्टम में आप सब भागीदार हो, आप क्यों उसको सफल बनाओगे. જીએસટી લાગુ થયા બાદ યાત્રાધામ અંબાજીમાં આવેલા માર્બલ ઉદ્યોગમાં તેજી આવી ગઈ છે. જીએસટીના અમલ પહેલા અંબાજીના માર્બલ ઉદ્યોગમાં 15% જેટલો વેટ વસૂલવામાં આવતો હતો, જ્યારે પડોશી રાજ્ય રાજસ્થાનમાં માત્ર 5% વેટ વસૂલવામાં આવતા ગ્રાહકો રાજસ્થાન તરફ ખેંચાઈ જતા હતા. પરંતુ કેન્દ્ર સરકારે સમાંતર ટેક્સ એટલે કે જીએસટી લાગુ કરતા રાજસ્થાને પણ ગુજરાત જેટલો જ ટેક્સ ભરવો પડશે, ત્યારે ગ્રાહકોને હવે જે વિસ્તાર નજીક પડતો હશે તેનો માર્બલ જ સસ્તો પડશે, જેનો સીધો લાભ અંબાજીના માર્બલ ઉદ્યોગને મળશે. એક રાષ્ટ્ર એક કર સમગ્ર દેશમાં લાગુ કરાતા હાલ માર્બલના વેપારીઓમાં આશાનું કિરણ જાગ્યું છે.
ભાવનગરના વલ્લભીપુરના સીમ વિસ્તારમાં વન વિભાગની ટીમે નીલ ગાયનો શિકાર કરી રહેલા એક ઈસમને ઝડપી પાડ્યો હતો, જેની પૂછપરછમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી. આરોપીએ 40થી વધુ કાળિયારનો શિકાર કરી તેનું વેચાણ કર્યાની કબૂલાત કરી હતી. વન વિભાગે 6 જુલાઈના રોજ વન્ય પ્રાણીઓનો શિકાર કરી રહેલા હનીફ અલારખા નામના શિકારીની ધરપકડ કરી હતી. તેણે કબૂલ્યું છે કે છેલ્લા 1 મહિનામાં જ તેણે 40 જેટલા કાળિયાર અને નીલ ગાયનો શિકાર કર્યો છે. વન વિભાગે તેને સાથે રાખી શિકારના અવશેષો મેળવ્યા હતા. આરોપી વલ્લભીપુરના મોટી ધરાઈ, પાણવી, પાટણા તેમજ બોટાદ જિલ્લાના સુંદરિયાણા, બોડી, બોડકા, દેવગણા વિસ્તારમાંથી કાળિયાર અને નીલ ગાયનો શિકાર કર્યો હતો અને તેમને ધંધુકા નજીકના અડવાણ ગામમાં જઈ વેચાણ કર્યું હતું. વન વિભાગે આ શિકારી ટોળકીના અન્ય સભ્યોની શોધખોળ હાથ ધરી છે. શિકારની હકીકત મળતા ભાવનગર જિલ્લાના નાયબ વન સંરક્ષક શ્રી ડોક્ટર મોહનરામ સાહેબની સૂચના મુજબ ટીમ બનાવી અને એક દફેર આરોપીને પકડી પાડેલ, જે બીજા આરોપી સ્થળ પરથી ભાગી ગયેલ. જે બાબતનો વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ગુનો દાખલ કરી અટક કરેલ આરોપી હનીફ અલારખાને વલ્લભીપુર નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 15 તારીખ સુધીના દિન 8ના રિમાન્ડ મંજૂર કરેલ. તો આ સાથે અત્યારનું આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.